વિદ્યાર્થી મિત્રો, પંકજ સર આપનું હાર્દિક સ્વાગત કરે છે. સ્વાધ્યાય 2.5 માં આપણે આગળ વધીએ. પ્રશ્ન નંબર 8 માં છે અવયવ પાડો. આના પહેલા 6ઠ્ઠો અને 7મો પ્રશ્ન આપણે વિસ્તરણ કરવાનો જોયો હતો. તમને બધાને ખબર છે કે વિસ્તરણ કરવો એટલે ગુણાકાર અને અવયવ પાડો એટલે ભાગાકાર. વિસ્તરણ અને અવયવીકરણ એકબીજાની ઉલટી પ્રક્રિયા છે. તો આપણે લાસ્ટ ટાઈમ જે સમજ્યા હતા કે આ વિસ્તરણ હતું a + b હોલ ક્યુબ અને a - b હોલ ક્યુબ નું વિસ્તરણ આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું. આપણે કરતા હતા કે a + b હોલ ક્યુબ હોય એનું વિસ્તરણ શું કરતા હતા, પહેલા છઠ્ઠાનું ડિવિઝન કરીએ છીએ આપણે. તો બંને પદો છે એનો ઘન, બંનેનો ઘન. એટલે અહીંયાથી આપણે જોતા હતા કે આ બંને પદો છે એ બંનેનો ઘન છે અહીં આગળ. પછી આ ત્રણે ત્રણનો ગુણાકાર છે અને ત્રણે ત્રણનો ગુણાકાર પછી બેઠો કૌંસ છે. બંનેનો ઘન, ત્રણેયનો ગુણાકાર અને બેઠો કૌંસ. અને પછી આનો ગુણાકાર કરીએ તો 3a² b છે અહીં આગળ, 3ab² છે ઉપર. એટલે આ પ્રમાણેના ચાર પદો હોય એનું અવયવીકરણ કરવા માટે આપણે હવે a + b હોલ ક્યુબ સ્વરૂપ લાવવાનું. a + b હોલ ક્યુબ સ્વરૂપ લાવવાનું. જો વચ્ચે માઈનસ પદો હોય તો બીજું અને ત્રીજું પદ માઈનસ વાળું હોય. અહીંયા પણ આ પ્લસ વાળું હોય, પહેલું ને છેલ્લું પદ. a - b હોલ ક્યુબ એનું વિસ્તરણ જોયું હતું, બંનેનો ઘન, આ ત્રણેયનો ગુણાકાર છે અને બેઠો કૌંસ છે. એટલે આનાથી આપણે ઉલટી પ્રક્રિયા તરફ જવાનું છે. તો અહીંયા તમને બે ને બે ચાર પદો આપેલા હશે. બે માં પૂર્ણ ઘન પદો હોય જેના ઘનમૂળ નીકળે અને બે માં વર્ગવાળા પદો હશે પણ વર્ગ બે અલગ અલગ જગ્યાએ હશે. પહેલામાં પહેલા પદનો વર્ગ હશે અને છેલ્લામાં છેલ્લા પદનો વર્ગ હશે. જુઓ a અને b. તો આ રીતે બે ઘનવાળા પદો, બે વર્ગવાળા પદો હોય એટલે આપણે પૂર્ણ ઘન લાવવાનો. પૂર્ણ ઘન એટલે હોલ ક્યુબ. હોલ ક્યુબ લાવવા માટે આપણે પહેલું આ વિસ્તરણ પ્રમાણે જોઈએ તો આ બંને કોના ઘન છે એ લખીશું. 8 એ 2 નો ઘન છે અને a ક્યુબ એ a નો ઘન છે. એટલે આ કોનું ઘન છે તે લખ્યું. વત્તા b કોનો ઘન છે, b ઘન, તો b નો ઘન છે. હવે આ જે બે પદો છે, આ બે પદો છે આનું સ્વરૂપ આપણે આવું લાવવાનું છે. આવું લાવવાનું છે 3ab * a + b. તો આની અંદરથી કોમન શું નીકળે છે? આની અંદરથી કોમન શું નીકળે છે? અહીંયા 12 છે ને અહીંયા 6 છે. 12 ને 6 બંને 6 ના ઘડિયામાં આવે એટલે પહેલા મેલું તો 6 કોમન નીકળશે. a² અને a માંથી ઓછામાં ઓછો a બંને જગ્યાએ છે અને b અને b² માંથી b કોમન નીકળશે. એ જુઓ તમે 12 અને 6 છે, 6 કોમન નીકળે. a² અને a માંથી a કોમન નીકળે, b અને b² માંથી b કોમન નીકળે. હવે કોમન નીકળ્યા પછી અંદર શું બચે છે? આ 6 છે, 6 દુ 12, 6 દુ 12. a² માંથી a કોમન નીકળી ગયા, એ બચ્યા. વત્તા આ 6 કોમન નીકળી ગયા, a નીકળી ગયા, b² માંથી b કોમન નીકળે એટલે b બચશે. હવે અહીંયા જોઈએ છે આપણે કે a³ + b³ + 6ab * 2a + b છે. હવે આ સ્વરૂપ આના જેવું છે તો દેખીતી રીતે નથી દેખાતું, તો આના પણ ભાગ પાડી દેવાના. આપણે કહ્યું હતું કે બંનેનો ઘન પછી આ ત્રણેયનો ગુણાકાર એટલે આ ત્રણેયમાં કોણ કોણ આવે? ત્રણેયમાં કોણ કોણ આવે? તો 3a અને b. તો 3 આવશે, a એટલે 2a છે અને b એટલે b છે. ગોઠવીએ છીએ આપણે પદો કે 2a હોલ ક્યુબ + b નો ક્યુબ. હવે આ 6ab એ આનું આપણે પ્રમાણિત સ્વરૂપ લખીએ તો બંનેનો ઘન થયો. હવે ત્રણેયનો ગુણાકાર લખવો હોય તો આ 3, અહીંયા કૌંસમાં 2a અને b, આ ત્રણેયનો ગુણાકાર અને બેઠો કૌંસ એટલે કે 2a + b. અહીંયા તમે જોઈ શકો છો હવે કે આ પ્રમાણિત સ્વરૂપ પ્રમાણે ઉપરના પદો મેચ થાય છે કે નહીં? 3 દુ 6ab છે ઉપર જુઓ, 3 દુ 6ab છે અને બેઠો કૌંસ છે એટલે આ બંનેનો ઘન થયો. ત્રણે ત્રણનો ગુણાકાર 3 * કૌંસમાં છે આ કૌંસમાં છે, ત્રણેયનો ગુણાકાર અને બેઠો કૌંસ એટલે આ બંનેને કૌંસમાં મૂકવાના, અહીંયા જે સાઈડ હોય તે મૂકી દેવાની. એટલે આ પ્રમાણિત સ્વરૂપ પ્રમાણે બધા પદો મળી ગયા.
જો આવું પ્રમાણિત સ્વરૂપ ગોઠવાય તો a પ્લસ બી હોલ ક્યુબ હોય. a પ્લસ બી એટલે અહીંયા આગળ a એટલે કોણ છે તો કે 2a છે, અથવા અહીંયા કૌંસ દેખાય છે આપણને, અને b એટલે b જ છે અને એનો હોલ ક્યુબ છે, 2a પ્લસ બી હોલ ક્યુબ, એટલે a પ્લસ બી હોલ ક્યુબ થયું. હવે હોલ ક્યુબ છે એટલે 3 વખત લખી નાખવાના અવયવીકરણ કરીએ ત્યારે, એટલે 2a પ્લસ બી ગુણ્યા 2a પ્લસ બી ગુણ્યા 2a પ્લસ બી, આ 3 વખત લખશો એટલે હોલ ક્યુબ થશે. એક જ નઈ સંખ્યાનો ગુણાકાર 3 વખત કરીએ એટલે ઘન થાય, એટલે અહીંયા આ પ્રમાણે ગોઠવી દેવાનું. ફરીથી સમજી લો કે આ 4 પદો હોય, બે ઘનવાળા, બેમાં વર્ગ હોય, વર્ગ બંને જગ્યાએ પહેલામાં અને બીજામાં અલગ અલગ જગ્યાએ હોય, તો આ પૂર્ણ ઘનની રીતે એનું અવયવીકરણ કરવાનું. તો આ કોના ઘન છે લખી નાખવાનું, આ બંનેમાંથી કોમન કાઢી લેવાના, અને જે કોમન કાઢેલા પદો છે એ 3ab સ્વરૂપમાં છે કે કેમ, એ 3ab સ્વરૂપમાં છે કે કેમ એ ચેક કરવાનું. a અને b એટલે કૌંસની અંદર જે પદો છે એ a અને b તરીકે, પહેલું પદ એટલે a અને બીજું પદ એટલે b, અને એને 3 વડે ગુણો, એ સ્વરૂપમાં આ પદો છે કે નહીં. તો આ પ્રમાણિત સ્વરૂપ પ્રમાણે દાખલો છે, એનો મતલબ કે આ a પ્લસ બી હોલ ક્યુબ છે. બીજો પ્રશ્ન સમજીએ. આગળ જુઓ 27 છે, એ કોનો ઘન છે? 27 તો 3 તારી 9 તારી 27, આ 3 નો ઘન છે. 125 એ 5 નો ઘન છે, અને a ક્યુબ એ નો ઘન છે. હવે આ બે માંથી કોમન કાઢી લેવાના છે. પહેલા પેલું 27 કોનો ઘન છે હું લખીશ, તો આ 3 નો ઘન છે. માઈનસ 125 એ 5 નો ઘન છે, એટલે 5a નો ક્યુબ છે. હવે આ બે માંથી કોમન કાઢી લેવાના, 12 માઈનસ છે તો માઈનસ મૂકવાનું. કોમન શું નીકળશે આગળ તે વિચારીએ આપણે. તો 135 અને 225, 135 અને 225 ના ઘડિયામાં એના અવયવ તમે પાડી દો, એમાંથી કોમન શું નીકળે એ શોધવાનું અવયવ પાડ્યા પછી. અને એ રીતે ના કરો તો અહીંયા આગળ બીજો રસ્તો છે કે 3ab સ્વરૂપ આપણે લાવવું છે. 3ab તો આમાંથી 3 તો નીકળશે જ. a માં પણ 3 છે, a ની કિંમત 3 છે અને b ની કિંમત 5 છે. તો 3ab આગળ લેવાય તો 3 ગુણ્યા 3 9, 9 પંચા 45 a. ફરી સમજો, આપણે આમાંથી આપણે 3ab સ્વરૂપ લાવવું છે, 3ab કોમન કાઢવા છે. આમાં માઈનસ વાળું છે દાખલો, એટલે આગળ 3ab કોમન કાઢવા માટે 3 અહીંયા ગણતરી કરી નાખવાની મનમાં, અને a અને b નો ગુણાકાર, જો આ 5 તારી 15 ને 15 તારી 45 છે, એટલે આમાંથી 45 કોમન નીકળે, કશું વિચાર્યા વગર મૂકી દેવાના. 45 કોમન કાઢશું, અંદર શું બચશે? આ 45 છે ને 135 નો ઘડ્યું તો આપણને આવડતો જ ના આવે. આ એ તો કોમન નીકળી ગયા છે, એટલે અહીંયા તો શું આવે બેઠો કૌંસ, તો એ પણ અહીંયાથી ખબર પડી જાય કે 3 - 5 આવવા જોઈએ, એટલે 45 તારી 135 થશે. જો 45 ગુણ્યા 3, 5 તારી 15 ના 5 વધી 4 તારી 12 ને 13, એટલે 135. આ એ બાર નીકળી ગયા. આ બાર માઈનસ કોમન બાર કાઢ્યું છે, તો આ પ્લસની નિશાની માઈનસ થઈ જશે, અને અહીંયા 5 આવવા જોઈએ, આવે છે કે કેમ, તો 45 ગુણ્યા 5 કરો, 45 ગુણ્યા 5 એટલે 5 5 25 ના 5 વધી 2, 5 20 ને 2 22, એટલે 225 આવી જાય છે. એનો મતલબ કે 5 છે, a સ્ક્વેર માંથી a કોમન નીકળી ગયા એટલે a બચે. આ કોમન કેવી રીતે કાઢે ખબર પડી ગઈ, એટલે 3ab, એટલે આ 3ab સ્વરૂપ અહીં આગળ ગુણાકાર કરીને મૂકી દીધું કોમન કાઢવા માટે. હવે આને છૂટા પાડીને 3ab સ્વરૂપમાં લખવાનું. આ તો લખેલા છે, આ 3 નો ઘન છે, ઓછા 5a નો ઘન છે, ઓછા 3 ab એટલે 3 ગુણ્યા 3, અને b એટલે 5a, તો 5 તારી 15 તારી 45 ઉપર આવી ગઈ. ના બેઠો કૌંસ છે 3 - 5. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ બંનેનો ઘન છે, ત્રણેયનો ગુણાકાર એટલે 3, અને આ બે કૌંસ અહીં આગળ મૂકી દીધા છે, તે ઉપર પ્રમાણે આવી ગયું. અને બેઠો કૌંસ છે 3 - 5, તો પહેલું પદ ઓછા બીજું પદ. હવે આ બંનેનો ઘન, ત્રણેયનો ગુણાકાર, બેઠો કૌંસ, બંનેનો ઘન, ત્રણેયનો ગુણાકાર, બેઠો કૌંસ આવ્યો, તો a - b હોલ ક્યુબ લખી નાખવાનું. એટલે a છે આપણી પાસે 3 માઈનસ, અને b એટલે 5a, અથવા અહીં આગળ બેઠો કૌંસ છે એનો હોલ ક્યુબ કરી દેવાનો. હોલ ક્યુબ છે એટલે 3 વખત લખી નાખવાના. 3 - 5a into 3 - 5a into 3 - 5a. એટલે ત્રીજો
બીજો પ્રશ્ન પૂરો થયો. પછી મેં બીજો છોડી દીધો છે. બીજો પ્રશ્ન આ સેમ જ છે. અહીંયા આગળ માઇનસ છે, અહીંયા માઇનસ છે. તો આ માઇનસ નો દાખલો કર્યો એ પ્રમાણે આગળ ખાલી ચિહ્ન બદલાશે. દાખલો આનો આ જ છે. એટલે બીજો તમારે જાતે કરવાનો. પ્રશ્ન ચોથો જુઓ. આ પૂર્ણઘન પદો દેખાય છે 64 કે 4 ચોક 16 ચોક 64 એટલે 4 નો ઘન છે. આ a ક્યુબ છે. 27 ફરીથી 3 તારી 9 તારી 27 એટલે 3 નો ઘન છે. એટલે આ બંને પૂર્ણઘન પદો છે. આમાં એક વર્ગ વાળું છે ને એક વર્ગ વાળું, પણ બંને અલગ અલગ છે. જો અહીંયા પહેલાનો વર્ગ છે, અહીંયા બીજાનો વર્ગ છે. એટલે 4 પદ વાળી રીતે હોય તો આપણે પહેલા પહેલું તો પ્રમાણિત સ્વરૂપની ગોઠવણી કરવા જઈ રહ્યા છે. તો આમાં કોનો ઘન છે એ લખવાનું. તો આ 4a નો ઘન છે ઓછા આ 27 કોનો ઘન છે તો 3 નો, અને b ક્યુબ એ b નો ઘન છે તો 3b નો ક્યુબ. હવે આમાંથી શું કરવાનું? આમાંથી આ બે પદોમાંથી તો કોમન કાઢવાના. બે પદોમાંથી પહેલા કોમન કાઢવાનો પ્રોસેસ કરીશું અને પછી આ પ્રમાણે પ્રમાણિત સ્વરૂપ લાવવાની કોશિશ કરીએ. તો આમાંથી કોમન શું નીકળે? 144 અને 108 આપણને નથી ખબર પડતી. અવયવ ગણતરી નથી કાઢવા. આમાંથી કોમન કાઢવા માટે 3ab લાવવા જ પડે. 3ab સ્વરૂપ તો આગળ 3 છે, આ a છે 4a અને b છે 3b. એટલે 3ab 3 નો ગુણાકાર કરે એ વસ્તુ એથી કોમન નીકળવી જોઈએ. એટલું નીકળે. 3ab એટલે 3 ચોક 12 12 તારીખ 36 અને 36ab કોમન નીકળશે. કશું બી વિચાર્યા વગર લખી દેવાના 36ab. અને આગળ કૌંસમાં શું બચે શોધી કાઢવાનું. તો આ 36ab કોમન નીકળે કેવી રીતે શોધ્યા? 3 આ 4a અને 3b નો ગુણાકાર 3ab તો 3 ચોક 12 12 તારીખ 36ab કોમન નીકળ્યા. 36 કોમન નીકળશે એટલે આગળ 144 a સ્ક્વેર b છે. તો 36 ના ઘડિયામાં 144 36 એકા 36 36 દુ 72 બે વખત કરે તો 72 આવે, તો ચાર વખત કરે તો 144 થઈ જાય. એટલે અહીં આગળ 4 વધે. 36 ચોક 144 a સ્ક્વેર માંથી a કોમન નીકળ્યા એટલે a બચશે, b બહાર નીકળી જાય. અને આ બી કોમન સેન્સ દોડાવો તો અહીંયા જે કૌંસમાં હોય એ બે વસ્તુ બચે. અહીંયા જે કૌંસમાં હોય એ બે વસ્તુ ત્યાં બચે. એટલે 36 ચોક 144 એ બહાર નીકળી ગયા એટલે એ બચ્યા, b બહાર નીકળી ગયા, કશું બચ્યું નહીં. 12 માઇનસ એટલે આ પ્લસ નું માઇનસ થઈ જશે અંદર. અને હવે 36 તારીખ 108 અને તમને નથી આવડતું તો 3b આગળ બચશે. a બહાર નીકળી ગયા, b સ્ક્વેર માંથી b બહાર નીકળે એટલે b બચે. અને આને હવે પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવીએ તો આ કોનો ઘન છે? તો 4a નો ક્યુબ છે માઈનસ આ 3b નો હોલ ક્યુબ છે. હવે બંનેનો ઘન આવી ગયો. ત્રણેયનો ગુણાકાર. ત્રણેયનો એટલે કોણ? તો કે 3 ab એટલે a એટલે 4a અને b એટલે 3b અને બેઠો કૌંસ છે 4a માઈનસ 3b. એ તમે જોઈ શકો છો 3ab 3 ચોક 12 12 તારીખ 36ab ઉપર છે અને 4a માઈનસ 3b છે. એટલે નીચેથી ઉપર જાવ તો આ બધો મેચ થતા જાય. તો આ બંનેનો ઘન, ત્રણેયનો ગુણાકાર એટલે 3 4a અને 3b ત્રણેયનો ગુણાકાર અને બેઠો કૌંસ. એટલે અહીંયા આગળ જવાબમાં લખવાનો બેઠો કૌંસ. બેઠો કૌંસ એટલે કહો કે 4a માઈનસ 3b એનો હોલ ક્યુબ લખવાનો. અને હોલ ક્યુબ લખ્યા પછી એને 3 વખત છૂટા પાડી દેવાના. એ એકનો એક કૌંસ 3 વખત લખવાનો. અને આ બરાબર છે 4a માઈનસ 3b into 4a minus 3b into 4a minus 3b. આન્સર છે. અહીંયા જોઈએ આપણે પદો 4 છે, બે પદો માઈનસ છે, વચ્ચેના પહેલું છેલ્લું પ્લસ હોય. માઈનસ વાળામાં ખાસ ધ્યાન રાખવાનું. પ્લસ હોય તો બધા પ્લસ હોય, માઈનસ હોય તો વચ્ચેના બે પદો માઈનસ હોય, આજુબાજુ વાળા પ્લસ હોય. એટલે હવે 27p ક્યુબ એ 27 એ કોનો ઘન છે? 27p ક્યુબ 27 કોનો ઘન છે? તો 3 નો. એટલે અહીં આગળ 3 ને p ક્યુબ એટલે 3p નો હોલ ક્યુબ કરીશું આપણે. 27p ક્યુબ એટલે માઈનસ આ 1/216 1/216 216 નું ઘનમૂળ કેટલું? 216 નું ઘનમૂળ કેટલું?
તો 6 ગુણ્યા 6 ગુણ્યા 6 6 6 36 અને 36 ગુણ્યા 6 216 થાય. યાદ રાખવું પડે. તો આ 1/6 નો ઘન છે. ફરીથી જુઓ, આ 1 એટલે 1 નો ઘન, 1 ગુણ્યા 1 ગુણ્યા 1 એટલે 1, 216 એ 6 નો ઘન છે. ઘન બંને જગ્યાએ આવશે, ઉપર નીચે ભાગાકાર છે તો 6 ગુણ્યા 6 ગુણ્યા 6 એટલે 216 થશે. એટલે આ કોનો ઘન છે એ લખી દીધું બંને પદો, એટલે બંનેનો ઘન થઈ ગયો. હવે આમાંથી કોમન કાઢી લેવાના, પણ કોમન કેટલા નીકળે એવી તમને ખબર પડી ગઈ હવે બધા દાખલામાં, કે કોમન 3ab જ નીકળે. કોમન 3ab જ નીકળે. અહીંયા માઇનસનું ચિહ્ન છે તો માઇનસ લખશું. અને 3ab એટલે 3 એટલે કોણ? આ ઘનવાળો 3, a એટલે 3p અને b એટલે 1/6. 3ab ની આગળ મારે કરવા છે તો 3 ગુણ્યા 3, 3 ગુણ્યા 3. અથવા એવું ના કરવું હોય તો અહીંયા બીજા સ્ટેપ પરથી પણ તમે કરી શકો છો. એ પણ તમને બતાવી દઉં કે 3p નો હોલ ક્યુબ છે. આ પહેલું પદ 1/6 નો હોલ ક્યુબ છે. બીજું પદ -3, a એટલે 3p, અને b એટલે 1/6. હવે અહીંયા બેઠો કૌંસ કયો આવે એ શોધવા માટે આ ત્રણેયનો ગુણાકાર અહીંયાથી કોમન કાઢી લેવાનો. ત્રણેયનો ગુણાકાર તમે કરો તો 3 અને આ 6 છે એટલે 3 દુ 6 થશે. અહીંયા આ 3 છે, 3 દુ 6 નો છેદ ઉડે એટલે છેદમાં 2 બચશે, ઉપર 3 બચશે એટલે 3/2 કોમન નીકળવાના. ધ્યાનથી જોઈ લેજો બરાબર. 3/2 કોમન કાઢ્યા, p પણ કોમન નીકળશે. આ ત્રણેયનો ગુણાકારનું સાદુરૂપ આપણે આપ્યું. 3 દુ 6 ઉડાડી દીધા, છેદમાં 2 બચ્યા, ઉપર 3 છે એટલે 3/2 અને p છે એટલે આ બંનેમાંથી 3/2 p કોમન નીકળશે. અંદર બચશે શું? તો 9 માંથી 3 કોમન કાઢી લીધા એટલે 3 તારી 9 એટલે અંદર 3 બચે. બાય 2 માંથી એટલે 2 કોમન નીકળી ગયા એટલે કશું નહીં બચે એટલે ખાલી 3 બચ્યા. p² માંથી p કોમન કાઢ્યા એટલે p બચ્યા. 12 માઇનસ એટલે પ્લસનું માઇનસ થઈ જશે. હવે અહીંયા આગળ આપણે જોઈએ છે, અહીંયા આગળ 1/4p રકમમાં કોઈ ગડબડ લાગે છે, આપણે ચેક કરી લઈએ. ઓકે, અહીંયા આગળ 1/4 છે અને આપણે 1/6 લાવવાના છે. 1/6 લાવવાના છે. p બહાર નીકળી જશે તો 1/6 મૂકી દઈએ છે. આ બંનેનો ગુણાકાર કરી લઈએ. જો 3 તારી 9 દુત્યાંશ p ગુણ્યા p એટલે p² છે. આ બેનો ગુણાકાર કરો તો ઉપર આ 3 અને આ 6 છે, 2 નો છેદ ઉડાડી દઉં. 3 દુ 6 એટલે નીચે 2 વધશે, નીચે 2 છે, 2 દુ 4 છે અને ઉપર 1 થઈ જશે. એટલે આમાં થોડી ગણતરી વિચિત્ર છે એટલે આપણે આ કૌંસ ઉપરથી સમજીશું. અહીંયા આગળ 3p -1/6. ફરીથી આ ગણતરી બતાવી દઉં તમને. આ કોનો ઘન છે, આ બીજું, આ સ્ટેપ પછી લખવાનું. ત્રીજા સ્ટેપ પર ઘણી જગ્યા છોડીને ત્રીજા સ્ટેપથી શરૂ કરવું કે 27p ક્યુબ એ 3p નો ઘન છે, માઇનસ 1/216 એટલે 1/6 નો ઘન છે, માઇનસ એટલે બંનેનો ઘન પછી ત્રણેયનો ગુણાકાર 3 × 3p × 1/6, 3 × 3p × 1/6. ત્રણેયનો ગુણાકાર, બેઠો કૌંસ એટલે પહેલું પદ અને આ બીજું પદ એમ મૂકી દીધું. હવે એને રિવર્સ જઈને ચેક કરો કે આ ત્રણેયનો ગુણાકાર 3 દુ 6 એટલે નીચે છેદમાં 2 છે અને ઉપર 3 છે અને p પણ છે. 3p ની જગ્યાએ 3p છે. આ બંને જગ્યાએ આ 1/6 છે. આ બંનેનો ગુણાકાર કરો તો 3 દુ 6 એટલે 2 છેદ ઉડી ગયો, 2 દુ 4 ઉપર દેખાય છે તમને, એટલે આ બંનેનો ગુણાકાર પણ ઉપર મેચ થવો જોઈએ. તો બંનેનો ઘન, ત્રણેયનો ગુણાકાર, બેઠો કૌંસ આવી ગયો. આનો મતલબ કે બેઠા કૌંસનો હોલ ક્યુબ છે. બેઠો કૌંસમાં 3p - 1/6 હોલ ક્યુબ છે એટલે a કૌંસ 3 વખત લખી નાખવાનો. 3p - 1/6 × 3p - 1/6
into 3p minus 1/6 આપણો આન્સર છે. હજુ બી એક વખત ફરી સમજી આ દાખલો થોડો વિચિત્ર છે, અપૂર્ણાંક છે, ખાસ ધ્યાન રાખવાનું. આ લાઈન છોડી દેવાની જગ્યા અને પછી આ લાઈનમાં લખી દેવાનું આ કોનો ઘન છે, આ કોનો ઘન છે. ત્રણેયનો ગુણાકાર એટલે 3 અને આ બે કૌંસ વાળા મૂકી દેવાના અને બેઠો કૌંસ એટલે આ બેને પણ કૌંસમાં મૂકી દેવાના. આટલું કર્યા પછી એની ઉપરનું પદ લખવાનું કે આ 3 આ બે પદો એના એ જ છે. આ ત્રણેયનો ગુણાકાર કૌંસની બહાર મૂકવાનો. 3 અહીંયા 3 દુ છેદ ઉડાવી દીધું છે આપણે, એટલે ઉપર 3 અને નીચે 2 વચ્ચે છે, અહીંયા આગળ 2 છે, એટલે આ ત્રણેયનો ગુણાકાર સાદુરૂપ આપીને આગળ મૂક્યો અને આ કૌંસ એવો ને એવો મૂક્યો. હવે પાછો ચેક કરી લો કે આ કોનો ઘન છે, તો આનો ઘન છે 27 PQ, 1 નો ઘન 1 અને 6 નો ઘન 216 માઈનસ હવે આ બંનેનો ગુણાકાર 9/2 p² છે કે નહીં ચેક કરવાનો. 3 તારીખ 9 છેદમાં 2 છે, p ગુણ્યા p એટલે p² છે. 2 માઈનસ એટલે પ્લસમાં જવાબ છે. આ બંનેનો ગુણાકાર કરીએ તો 3 અને 3 દુ 6 છેદ ઉડી જશે, એટલે છેદમાં અહીંયા આગળ 2 વચ્ચે છે, અહીંયા 2 એટલે 4 અને ઉપર 1 છે, એટલે અને p બહાર છે એટલે 1/4p. આનો પણ ગુણાકાર થાય છે, એટલે નીચેથી ઉપર જઈને વિસ્તરણની પ્રક્રિયા થાય છે કે નહીં એ ચેક કરી લેવાનું, એટલે આપણો આન્સર છે. અને 3 વખત આ છેદ લખવાનું ભૂલવાનું નહીં, તો કદાચ 1/2 માર્ક કાપો હોય તો કાપી શકશે. આમ તો ના કપાય, આ જવાબ પણ ચાલે, પણ પાછળ જવાબ આ રીતે આપ્યા છે એટલે આપણે આ રીતે જોઈ લેવાનું. સ્વાધ્યાયમાં આગળનો પ્રશ્ન છે ચકાસો અથવા સાબિત કરો એવું આપેલું હોય તો અહીંયા આગળ પહેલી રકમ છે x³ + y³ = x + y * x² - xy + y² બરાબરની આ ડાબી બાજુ કહેવાય, બરાબરની જમણી બાજુ કહેવાય. બેમાંથી કોઈ પણ એક બાજુ લઈને બીજી બાજુ તમે લાવી દો સાદુરૂપ આપીને તો આની ચકાસણી થાય. આ મોટી બાજુ છે અને આ બે કૌંસનો ગુણાકાર છે. બે કૌંસનો ગુણાકાર કરીને સાદુરૂપ આપીને x³ + y³ લાવી દઈએ આપણે તો આપણી ચકાસણી થાય. તો આપણે પહેલા લખવું પડે કે ડાબી બાજુ કે જમણી બાજુ. તો આ જમણી બાજુથી આપણે શરૂઆત કરીએ છીએ. આપણી જમણી બાજુ છે x + y * x² - xy + y². એટલે આ બંને પદો વારાફરતી આ ત્રણેય પદો સાથે ગુણાય. એટલે પહેલા સ્ટેપમાં આપણે લખીએ કે આ x ગુણ્યા બેઠો કૌંસ x² - xy + y². હવે વત્તા y ને પણ એ જ રીતે એની સાથે ગુણવાના. y * x² - xy + y². હવે આનો ગુણાકાર તમને આવડે છે, સાદો ગુણાકાર. ગુણાકારમાં પાછો નિયમ છે કે સરખા આધાર હોય તો આધાર તેનો તે જ ઘાતાંકોનો સરવાળો. આધાર સરખા ના હોય એનો ગુણાકાર ના થાય. તો x અને x² છે, આધાર સરખા છે એટલે આધાર તેનો તે જ ઘાતાંકોનો સરવાળો 1 અને 2 3 કરી દઈશું. એવી રીતે માઈનસ આ x ગુણ્યા x એટલે x² થઈ જશે. x અને y આધાર બદલી ગયા એટલે એની સાથે y ના એ મુકાશે. x ની સાથે x ગુણ્યા x² થયા અને y ના એ મૂકી દીધા. પ્લસ હવે x અને y² બંને આધાર અલગ જ છે, તો આનો ગુણાકાર પણ નહીં થાય, મને આ મૂકવો પડશે. તો x y² એવાને એવા મૂકી દેવાના. એવી રીતે આ બંનેનો ગુણાકાર કરીએ તો પ્લસ y * x² હોય. x y નો ક્રમ આપણે જાળવીએ તો બંને આધાર અલગ અલગ છે, તો પહેલો x લખીએ તો x વાળા x² છે અને y તેના તે છે. માઈનસ y * xy, તો y એ y સાથે ગુણાશે પણ x એવો ને એવો રહેશે. x એવો ને એવો રહેશે, y ગુણ્યા y એટલે y² થઈ જશે. આધાર તેનો તે જ ઘાતાંકો 1 1 નો સરવાળો 2 થઈ જશે. અને વત્તા બંને જગ્યાએ y છે જુઓ હવે, એટલે આધાર તેનો તે જ ઘાતાંકોનો સરવાળો 1 અને 2 3. 1 અને 2 3. હવે અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ કે માઈનસ વાળા અને પ્લસ વાળા પદો જો સરખા હોય તો જોઈ લેવાના કે આ -x²y અને x²y આ બે પદો જોઈ શકો છો તમે. ચલ ઘાતાંક સરખા છે. -x²y + x²y વિરોધી પદો છે એટલે ઉડી જશે. એવી રીતે xy² અને -xy² એ પણ જોઈ શકો છો તમે.
એ પણ પ્લસ માઇનસ સમાન ચિહ્ન વાળા છે એટલે એ પણ વિરોધી પદો છે તો ઉડી જશે. બાકી શું બચ્યું તો કે x³ પ્લસ y³ અને તમે જોઈ શકો છો ઉપર કે જમણી બાજુ સોરી ડાબી બાજુ એટલે બરાબર ડાબી બાજુ. છેલ્લે આ વસ્તુ લખવાનું ભૂલવા નહીં માટે ડાબી બાજુ બરાબર જમણી બાજુ, અથવા આવું ના લખવું હોય તો આ રકમ બેઠી લખી દેવાની, પણ આ તમને આ લખવું સહેલું પડશે. ડાબી બાજુ બરાબર જમણી બાજુ. પ્રશ્ન નંબર બીજો છે. પ્રશ્ન નંબર બીજો x³ - y³ = x - y x² + xy + y². તો આના બરાબર આપણે અહીંયાથી ફરીથી આની આ જ વસ્તુ પ્રોસેસ કરીએ. બરાબરની ડાબી બાજુ x³ - y³ છે, બરાબરની જમણી બાજુ x - y * x² + x² + y² છે. બેમાંથી કોઈ પણ એક બાજુ લઈ અને બીજી બાજુ પર જવાનું. બેમાંથી કોઈ પણ એક બાજુથી બીજી બાજુ પર તમારે જવાનું હોય તો મોટી બાજુ લેવાની અને મોટી બાજુ પરથી નાની બાજુ મેળવવાની. જો આવું કરશો તો કદાચ તમને કામ સહેલું પડશે. અહીંયા તમે જુઓ જમણી બાજુ લઈ લઈએ છીએ x - y એટલે એને લખીશું કે જમણી બાજુ બરાબર એક કૌંસમાં x - y બીજા કૌંસમાં x² + xy + y². અને જમણી બાજુ બે કૌંસનો ગુણાકાર છે, ગુણાકાર એટલે વિસ્તરણ. જેમ ઉપર કામ કર્યું એ પહેલું પદ અને આખા કૌંસનો ગુણાકાર અને બીજું પદ અને આખા કૌંસનો ગુણાકાર બે અલગ અલગથી કરવાના. પદોના હાથ છે જોઈ લો, ખાલી ચિહ્નોમાં ફરક પડશે, બાકી ગુણાકાર તો આ સ્ટાઇલથી થવાનો. પણ માઈનસ વાળું પદ હોય ત્યારે ચિહ્નમાં તકલીફ ના પડે એટલે ખાસ કાળજી રાખીને દાખલો કરવાનો. તો આમાં આપણે જોઈએ છે આ x પહેલા મૂકી દઉં છું અને આ કૌંસ બેઠો મૂકી દેવાનું x² + xy + y² માઈનસ y મૂકવાના તો બીજા પદમાં એનો ગુણાકાર આ કૌંસ સાથે x² + xy + y². હવે ગુણાકાર કરીએ. આ બધાનો ગુણાકાર આના જેવો જ સેમ રહેવાનો છે. એનો માઈનસ છે તો માઈનસ વાળા પદ અહીંયા પ્લસ છે તો એ પ્રમાણે થશે. આ બધાનો ગુણાકાર પ્લસ આવશે. આ માઈનસ બાર છે તો આ બધા પ્લસ વાળા પદો બધા બદલાઈ જશે એટલે છેલ્લા ત્રણ પદો માઈનસ વાળા આવશે. એ પહેલા ત્રણ પદો પ્લસ વાળા આવશે. એટલે આ જ પદો આના રહેવાના, પહેલા 3 પ્લસ વાળા, છેલ્લા 3 માઈનસ વાળા. પણ તો અહીંયા આગળ આપણે દાખલો છે એટલે તમે જોઈ ઉતારી શકો. પણ આ એક પ્રશ્ન પરીક્ષામાં પૂછાય તો ત્યાં દાખલો ના હોય એટલે જોઈ કશું ઉતારા નહીં, એટલે ગણતરી કરવી પડે સમજીને. ગણતરી કરીએ x * x² એટલે x નો ઘન, આધાર સરખા, આધાર તેનો તેજ અને ઘાતાંકોનો સરવાળો 1 અને 2 3 વત્તા આ x * x એટલે આધાર તેનો તેજ 1 અને 1 2 ઘાત થઈ જશે x². આ x અને y નો ગુણાકાર શક્ય નથી એટલે y ઉડે એવું મૂકી દેવાનું વત્તા આ y² x અને y² બંને અલગ અલગ આધાર છે એટલે બંનેને એક સાથે એવા મૂકી દેવાના xy². હવે આ ત્રણ પદોમાં માઈનસ વાળા પદો એટલે માઈનસ y અને x² બંનેમાં આધાર અલગ અલગ છે એટલે પાછો એનો ગુણાકાર નહીં થઈ શકે. એનો ગુણાકાર ના થાય તો આધારના ચલ લેવાને એમાં મૂકી દેવાના x² x વાળું પદ પહેલા મૂકીશું, ક્રમ જાળવીશું એટલે અહીંયા તકલીફ નહીં પડે. x²y માઈનસ x એવા ને એવા રહેશે, y અને y નો ગુણાકાર થઈ જશે y². આ પણ પદ માઈનસ થઈ જશે, y અને y² નો ગુણાકાર થશે y³. હવે આ x³ વાળું કોઈ પદ છે નથી. સજાતીય પદોના સરવાળા બાદ નક્કી કરીએ તો x² y વાળું પદ એક છે, અહીંયા પણ છે x² y વાળું પદ. તો x² વાળો અહીંયા પ્લસ છે, અહીંયા x² y માઈનસ છે, બંને વિરોધી પદો છે એટલે ઉડી જશે. એવી જ રીતે xy² છે અને આ -xy² છે, એ પણ સજાતીય પદો છે, ચલ અને ઘાતાંક સરખા છે, પ્લસ માઈનસ ચિહ્ન છે, અસમાન ચિહ્નો છે એટલે ઉડી જશે, વિરોધી પદો છે. આપણને બાકી દેખાય છે x³ - y³. અને ઉપર તમે જોઈ શકો છો કે x³ - y³ એ ડાબી બાજુ છે એટલે કે આ ડાબી બાજુ છે. અને y³ - y² એ જમણી બાજુ છે એટલે કે જમણી બાજુ. હવે આપણે જોઈએ છે આ x³ - y²
આનો મતલબ કે આ રીતે લખવું પડે ડાબી બાજુ બરાબર જમણી બાજુ. ચકાસણી થઈ ગઈ. આગળનો પ્રશ્ન નંબર 10 છે. જુઓ પ્રશ્ન નંબર 10 અવયવ પાડવાનું પાછું સૂચન આપ્યું છે કે પ્રશ્ન નંબર 9 જુઓ. સૂચન આપ્યું છે પ્રશ્ન નંબર 9 જુઓ. પ્રશ્ન નંબર 9 જોવાનો એનો મતલબ કે આ પ્રશ્ન નંબર 9 ની અંદર આ બે પ્રશ્નો હતા. આ બે એના નિત્યસમ છે. આ બંનેને નિત્યસમ તરીકે લેવાના. એટલા માટે સૂચન આપ્યું છે પ્રશ્ન નંબર 9 જુઓ. એટલે પહેલું નિત્યસમ પ્લસ વાળું, બીજું નિત્યસમ માઇનસ વાળું. અહીંયા દાખલો પણ એ રીતે છે. જો 27y³ + 125x³ અને ડાબી બાજુ x³ + y³. અને અહીંયા આગળ 64m નો ઘન ઓછા 343m નો ઘન, એટલે આ માઇનસ વાળા પૂર્ણ ઘન પદો છે. અહીંયા પણ માઇનસ વાળા પદો છે. એટલે આ દાખલો આ નિત્યસમથી થશે, પહેલો દાખલો પહેલા નિત્યસમથી થશે. આને જો નિત્યસમ તરીકે જોવાનું હોય તો આને પહેલા સમજી લઈએ આપણે. આને પહેલા સમજી લઈએ. પરીક્ષામાં આવું નિત્યસમ નહીં આપેલું હોય, આને સીધું જ જોવાનું. તો આને કઈ રીતે જોઈ શકાય? નિત્યસમ સમજે છે કે બે પદોનો ઘન છે એનો સરવાળો છે. આના પહેલા નિત્યસમ પેલું જોયું હતું, બે પદોના સરવાળાનો હોલ ક્યુબ હતો, બંનેનો ઘન ત્રણેયનો ગુણાકાર વેક્ટર કૌંસ કરતા હતા. આ હોલ ક્યુબ નથી. હોલ ક્યુબ નથી. આ બંનેના ઘન અલગ અલગ છે. એટલે અહીંયા કોઈ ગૂંચવાડો ના થાય એનું ધ્યાન રાખવાનું. આ કૌંસનો ઘન નથી, બંનેનો ઘન અલગ અલગ છે. તો જ્યારે આવું હોય ત્યારે આના જવાબમાં પહેલો કૌંસ એટલે આ બંનેના ઘનમૂળ છે. જોઈ લો, x³ નું ઘનમૂળ x, y³ નું ઘનમૂળ y. એટલે પહેલો કૌંસ બંનેના ઘનમૂળ છે. બીજો કૌંસ આ પહેલા કૌંસ પરથી લખવાનો. હવે આને મગજમાં મૂકજો. અને ટેકનિક કઈ છે કે બીજો કૌંસ લખવા માટે આ પહેલા પદનો વર્ગ છે અને છેલ્લા પદનો વર્ગ છે. બંનેની નિશાની પ્લસ છે. પહેલા પદનો વર્ગ અને છેલ્લા પદનો વર્ગ, અને વચ્ચેનું પદ એ મૂકવાનું છે આ બંનેના ગુણાકારનું. એટલે xy, અને અહીંયા જે નિશાની એનાથી વિરુદ્ધ નિશાની. ફરીથી પહેલો કૌંસ એટલે બંનેના ઘનમૂળનો. બીજો કૌંસ આના પરથી લખવાનો, પહેલા પદનો વર્ગ, આનાથી વિરુદ્ધ નિશાની એટલે માઈનસ છે. આ બંનેનો ગુણાકાર અને આ છેલ્લા પદનો વર્ગ. પહેલા પદનો વર્ગ, વિરુદ્ધ નિશાની, બંનેનો ગુણાકાર અને છેલ્લા પદનો વર્ગ. અહીંયા આગળ પેલું 2ab વાળું નથી. a² + 2ab + b² નથી. આ ખાસ ધ્યાન રાખજો. ઘણા લોકો અહીંયા આગળ 2 મૂકી દે છે અને દાખલો ખોટો કરીને આવે છે. તો અહીંયા આગળ બંનેના ઘનમૂળ છે, પહેલા પદનો વર્ગ, આનાથી વિરુદ્ધ નિશાની, બંનેનો ગુણાકાર અને છેલ્લા પદનો વર્ગ. અહીંયા પણ એક છે. જુઓ ત્યાં બંનેના ઘનમૂળ મૂક્યા છે x - y. આના પછી બીજો કૌંસ લખવાનો કે પહેલા પદનો વર્ગ, આનાથી વિરુદ્ધ નિશાની પ્લસ છે. જુઓ x અને y નો ગુણાકાર છે xy, અને y નો વર્ગ છે છેલ્લો. એટલે બંનેનો વર્ગ અને વચ્ચે વિરુદ્ધ નિશાની સાથેનો પદનો ગુણાકાર. એટલે એવા નિત્યસમ તમને આવડી જવા જોઈએ કે જ્યારે બે પદોનો ઘન હોય, તો બંનેના ઘનમૂળ એક કૌંસમાં મૂકવાના. બીજા કૌંસની અંદર પહેલા પદનો વર્ગ, વિરુદ્ધ નિશાની, બંનેનો ગુણાકાર અને છેલ્લા પદનો વર્ગ. એ પ્રમાણે આપણે અહીંયા પહેલા પ્રમાણિત સ્વરૂપ ગોઠવીએ. આગળ આનું કે આ બંનેનો ઘન છે, બે પદોનો ઘન છે, તો કોનો ઘન છે લખીએ છીએ. જો તો 27 એ 3 નો ઘન છે. 27 એ 3 નો ઘન છે. અને y³ એ y નો ઘન છે. એવી રીતે 125 એ 5 નો ઘન છે અને z³ એ z નો ઘન છે. એટલે બેનો હોલ ક્યુબ થયો. આ કોનો ઘન છે એ જોયું આપણે. બંને કોના ઘન છે? આ પ્લસ વાળું નિત્યસમ તમે જુઓ કે પહેલા પદનો ઘન અને બીજા પદનો ઘન. આ પહેલા પદનો ઘન અને બીજા પદનો ઘન. તો આના માટે આ પહેલો કૌંસ લખવાનો, બંનેના ઘનમૂળ, ઉપરના છાપરા વળાવી દેવાના. એટલે આ 3y + 5z આ બંનેના ઘનમૂળ રહે. એટલે x + y લખી. જુઓ હવે આ x³ + y³, x³ + y³
હોય તો શું કરવાનું? જમણી બાજુમાં તો x પ્લસ વાય લખવાના. હવે આ પદ લાવવા માટે કે પહેલા પદનો વર્ગ, આનાથી વિરુદ્ધ નિશાની, અને છેલ્લા પદનો વર્ગ, અને વર્ગવાળાની નિશાની પ્લસ કરવાની. વર્ગવાળાની નિશાની પ્લસ કરવાની. અહીંયા આગળ આપણે બે કૌંસનો પ્રયોગ કરશું. પહેલા પદનો વર્ગ એટલે 3y નો સ્ક્વેર, આ પહેલા પદનો વર્ગ લખ્યો. આનાથી વિરુદ્ધ નિશાની કરવાની એટલે માઈનસ નિશાની થાય. આ બંને પદનો ગુણાકાર એટલે બંનેને કૌંસમાં મૂકી દો એકવાર, એટલે 3y into 5z, અને છેલ્લા પદનો વર્ગ કરી નાખો એટલે આ 5z હોલ સ્ક્વેર છે. આના બરાબર આ તો કૌંસ એવો ને એવો જ રહેશે, 3y પ્લસ 5z. હવે આ જે કૌંસ છે એના સાદુરૂપ આપી દઈએ તો બીજા કૌંસની અંદર આ 3y હોલ સ્ક્વેર છે, 3y હોલ સ્ક્વેર છે એટલે આ વર્ગ 3 ને પણ લાગશે અને y ને પણ લાગશે. વર્ગ 3 ને પણ લાગશે અને y ને પણ લાગશે. તો 3 નો વર્ગ કેટલો? 3 ગુણ્યા 3 એટલે 9, એટલે આ થઈ ગયા 9. y નો વર્ગ છે y સ્ક્વેર, વર્ગ થઈ ગયો. આગળ હવે માઈનસ ચિહ્ન સાથે આ બંનેનો ગુણાકાર એટલે માઈનસ ચિહ્ન મૂકવાનું. અહીં આગળ અચળ પદો 3 અને 5 છે, સોરી હા અચળ પદો 3 અને 5 છે એટલે 3 પંચા 15, 3 પંચા 15, y અને z આધાર અલગ છે એટલે એવાને એવા મૂકવાના એટલે 15yz, અને વત્તા આ 5 નો વર્ગ છે 25 ને z નો વર્ગ છે z સ્ક્વેર. આ આન્સર છે. ફરીથી જુઓ કે બે પદો ઘનવાળા છે, વચ્ચે પ્લસ હોય કે માઈનસ બંને હોઈ શકે. તો કોના ઘન છે પહેલા લખી દેવાના. 3y અને 5z હોલ ક્યુબ હતા. આ બે પૂર્ણ ઘન પદો છે. આના જવાબની અંદર પહેલું પદ પહેલો કૌંસ એટલે બંનેના ઘનમૂળ એટલે 3 3 હટાવી દેવાના એટલે 3y 5z લખાય. બીજો કૌંસ આ કૌંસ પરથી લખવાનો, પહેલા કૌંસ પરથી. બીજા કૌંસનું પહેલું પદ એટલે પહેલા પદનો વર્ગ છે, અને છેલ્લું પદ એ છેલ્લા પદનો વર્ગ છે. હા, છેલ્લું પદ એ છેલ્લા પદનો વર્ગ છે. વચ્ચેનું પદ કયું? તો કે આ બંનેના ગુણાકાર કરવાનો, અને અહીંયા જે નિશાની એનાથી વિરુદ્ધ નિશાની આપવાની. એટલે વિરુદ્ધ નિશાની મૂકી બંનેનો ગુણાકાર કરો, બંનેને કૌંસમાં મૂક્યા. બંનેનો ગુણાકાર કરો, બંનેને કૌંસમાં મૂક્યા, અને પછી આનું સાદુરૂપ આપી દીધું. આ જ રીતે પ્રશ્ન નંબર બીજો જોઈએ આપણે. 64 n ક્યુબ ઓછા 343 n ક્યુબ. અહીંયા તમે જુઓ કે આ 64 એ કોનો ઘન છે? 64 એ કોનો ઘન છે? તો 4 ગુણ્યા 4 ગુણ્યા 4, 4 ચોક 16 અને 16 ચોક 64, 4 ચોક 16 અને 16 ચોક 64, એટલે 64 એ 4 નો ઘન છે. આ m અને હોલ ક્યુબ. 343 કોનો ઘન છે? 343, તો 343 એ પણ આપણને આવડવું જોઈએ. 343 એ 7 નો ઘન છે એટલે કૌંસની અંદર આ 7n આવા મૂકશું આપણે, અને હોલ ક્યુબ. એના જેવું વિશ્લેષણ થઈ ગયું. બે પદોનો ઘન અને વચ્ચે માઈનસ, બે પદોનો ઘન અને વચ્ચે માઈનસ. પૂર્ણ ઘનનો તફાવત આને હું કહી શકીશું, બે પૂર્ણ ગણોનો તફાવત. તો આને શું લખવાનું આના જવાબમાં? તો કે બંનેનું ઘનમૂળ એક કૌંસમાં મૂકી દેવાનું. આ 4m નિશાની જે છે તે મૂકવાની, -7n આ પહેલો કૌંસ લખ્યો. આના પરથી બીજો કૌંસ લખવાનો, પહેલા કૌંસ પરથી બીજો કૌંસ લખાય. બીજા કૌંસની અંદર આપણે શું કરીએ છીએ તો કે પહેલું પદ એટલે પહેલા પદનો વર્ગ, અને પહેલું પદ છે 4m એનો સ્ક્વેર. બીજું પદ કયું? બીજું પદ તો આનાથી વિરુદ્ધ નિશાની એટલે માઈનસ ના થઈ જશે પ્લસ, અને આ બંનેનો ગુણાકાર 4m into 7n, અને વત્તા છેલ્લું પદ તો વત્તા થાય, છેલ્લા પદનો વર્ગ એટલે 7n નો હોલ સ્ક્વેર.
અને હવે આપણે આ કૌંસ છોડી નાખીએ. આપણે કૌંસ છોડી નાખશું અહીં આગળ. તો કૌંસ છોડવા માટેનો નિયમ પાછો શું છે? આ તો એને રહેશે 4n - 7n. આ 4 નો પણ વર્ગ થશે ને એમનો પણ વર્ગ થશે. એટલે 4 નો વર્ગ છે 4 × 4 એટલે 16. m નો વર્ગ છે m². હા તો પ્લસ છે એટલે કોઈ પ્રોબ્લેમ છે નહીં. 4 સીધા 28 mm 28 mm વત્તા 7 નો વર્ગ છે 49. n નો વર્ગ છે n². આનો આન્સર છે. એટલે અહીંયા આગળ આ નિત્યસમ આપણે જોયા કે બે પદના ગણ હોય, બંનેના ગણમૂળ કૌંસમાં લખવાના. બીજા કૌંસમાં પહેલા પદનો વર્ગ પહેલું પદ, આનાથી વિરુદ્ધ નિશાનીને બંનેનો ગુણાકાર, અને છેલ્લા પદનો વર્ગ. એ રીતે પ્લસ હોય તો પ્લસ, માઇનસ હોય તો ખાલી અહીંયા આગળ વચ્ચેનું પદ બદલાય એનું ધ્યાન રાખવાનું. એટલે હવે આ બે નિત્યસમો પણ તમારે યાદ રાખવા પડશે. એ બે નિત્યસમ પરથી આપણું અવયવીકરણ થશે.